કરતા મારો જીવડો જાતો રહેશે એ મારી ડુગરી આગેવાન મને એકલું તાર મારા ખેતરમાં કોમ છે થોડું આ ચતુરજી અલે હું કોમ છે માર કોમ છે માં અલે મોડું થાય મારો જવા દો કે યાર ભલા ખબર અત્યારે રીસ ચડાવવાનો ટાઈમ આવશે એટલે રીસ ચડાવીશ પણ અત્યારે થોડું સમય આલો મને 2-3 દિવસનો હારું જો સમય આલું હું તમારે હાલ કોમ હોય તો જો અને હમણાં પછી 2 દાડામાં નકા કાલ નકા હોદના કારણ કે હાલ થોડો ટાઈમ નહીં મારા એટલે પછી જો તમે રીત તો એને ચડાવું ના ચડાવું તો મને આમ ચતુરજી ના કહેતા તમે હા રીત કરશે નહીં હું તમારા ચતુરજી થી નામ તો બદલી જ નાખું આગેવાન હા બોલો મારો બેડો મારે બહુ કામ છે હું કરું કો સાચી વાત તમારે કોમ હોય તો જો તાળો એનો સમય આવે એટલે ને રેસ ચડાવ વગર ના મેલું તમે જોજો મારું નામ ચતુરજી તમારું નામ હું જોઉં છું કેવું ને બીજા આ ચતુરજી નહીં હારું હારું આ મારો બેટો તમારો ભાગ્યો જો કે આહાહા શું રમે છે રંગ મારો ડોલે હે કુકડા તારી કુકડા તારી બોલી મને તુમે ડીલ જેવાનો કોઈ છે બોલી મને આગેવાન તમે એમ કહેતા મારો ભાગ્યો ચેવો ભોળો છે આ જોજો કેટલો મોજમાં આવ્યો છે ગરબાની ખાલી મારા બેટા જોજો આહાહા હવે તમે કોઈ શેતી અંભાળ હશે આ હું અંભાળ તો છે આવું ને આવું કરતો હશે હોય તમે જો તો ખરા એની અંભાળ માથે જો શેતી વાળી તો મારી જો હા આટલે બધે મોજમાં છે તો કોઈ ને રે ના ચડે પાછળ ટુકડે હારું તમે ચડશે જી ને અરે તો ચડવાની નહીં એ તો નક્કી અરે તમે જોજે હું આવું છું હવે તમે હો હારું હારું જો બે પછી મળીએ આપણે હાલ મને જવા દો મારો બેટા કેવો રમા તમે ગોળા નથી જો લે એના વાદે મારો બેટો સીધા એ સીધા દેડો પાછળ ટુકડે રાતે રંબા નહીં મળતું તો રમું છું ભાઈ ઓય નહીં રંબા ઓય ખેતી કરવાની કે રંબાનું છે બુડા આ શેઠા ખેતી નહીં કરી આખા ગામમાં કોઈ નહીં આવા સારું એ જે હોય હારું અને તું અત્યારે બધું મેલીને પછી રાતે રંબા જજે આ જોતા જે ભૂંડા મુંડા આરામ હોય અરે ભૂંડો એક બાજુ લોબી એક બાજુ વસ્તી રંબા નહીં જતી તમે નહીં રંબા દેતા તણા જોતા હે માર ગામમાં કામ તે હું જઈને આવું તે જાતા હો ગામમાં કામ હોય તો હું તો બીજો લઈ જઈશું અલે ભાજો આલા પણ તું તાણા તું ભૂડા છે આવું બોલી આજ મારે રંબા નહીં મળતું રાતે અને તમે લોહી બીજો નહીં બાજુ ભૂંડડા લોહી બી જઈ અલે પણ તું તાર રમે જા એકલ કપામાં રમજે જા હા તો રમ્યો હાડો હું પછી હા રે હો મેલીન જા જોતા એ તો જોતા હું ગામમાં જઈને આવું માર કામ પછી વધના આવું હો હા તમે આવો જતા આવો જો પાહો ભૂંડા આવી ના હાય હાય હવે આગેવાન કઈ ગયા છી તે કે ખેતી હમી કરતો નહીં હા લાય તને હવે શું કરું હવે ભરતા દે દોમું હાય આ પાવડો ચો મેલ્યો છે આ મેલી અને દોમું વળતા દે આગેન ગમો ચાહી અને હવે એમના માટે આવે એટલે રોટલા કરું હાય સંભાળતા દે હા મને ભરતા દે આગેવાન કઈ ગયા છે હમણાં ક્યાંય પાવો ના કર્યો હાય આગેવાન આ કઈ ગયા છે કે તું ખેતી એમ સંભાળતા આવજે બધું હું ગોમો જઈને આવું અને આ એક બાજુ ગરબા રમવાનું દેતા નહીં એક બાજુ રાતે ભૂંડ લોહી પી જાય છે અને મને હવે શું કરવાનું આગેવાન કઈ ગયા છે શેઠનું તો માનવું પડશે કે હવે તને હવે લાય હવે હોય ભોસું તે કોઈક ડોમું બોમું હોય કોઈક વાખું અને હવે પછી જવું પછી હા હા બોલતી હમણાં મને મારે શું કરવાનું હવે આગેવાન ના આવે ને તને ફોવ લઈ તો એ સરપંચ શિકાર ચોકડ ઊંડા ખોવામાં પેઈ જાય અરે સરપંચ બહાર નીકળો કી અરે સુરજજી આવો આવો કેમ બાજુ આ ભૂલા પડ્યા અલે આ ભાજ્ય હોય નહીં રાશો ને હો હા તે કીધું વાત છે એવું બધું ચાલે ખેતી વાળી હરકી કરાક નહીં કરતો તે કીધું જોઈ આવવા દે ભાજે તમારા આખો ગમો હસાયું અલે બધા મને હિંમત કહેતા હોય કે તમારે ભાજ્યો હારો ભોળો બહુ હારો આ બાજુ બે ઉભા રહો કેમ આમ થો ને આમ થો ખાતા નહીં હું ખાવડી કેટલી ખાઈએ હા તાર ઉભા રહો સીધા અને વાત કહું
તમે તો ભલા આદમી કપામાં કોક ટવકો પડા તો અભડાવે કેવી રીતના ઠીંગા હો તે હું થઈ ગયું આપણે બધું આપણે તે મજૂર કરતા હોય એકલા ને એકલા મથે જોહન મજૂર કાય કરવાઈ ચમ આપણે કોમ કરે એવા નહીં ભલા આદમી રૂપિયા ચોકડ ભેગા કરશો ભેગા કરવા પડે ને હારું હડો યાર જમીન મારી યાર કોણ મજૂરી કરતા હું કરે અલ્યા સાચી વાત છે પણ આ બધાને આટલું બધું તમે કેવી રીતે કરી કોણ તમારું આટલું બધું કેરિયર હા તો તમે બહાર જાઓ તો કોક તમારે આટલા જોવો તો હિંમત કે કા સરપંચ તો મજૂરી કરી લે આ ગામમાં ના યાર મુરે આ તો ખાલી જોવા તો રૂબો આવ્યું નહીં આ પછી કોમ બધા મજૂરી જ કરી હારું તાર જેમ કરવું એમ કરો હું જવું હો તા હા કોઈ મારું મોડું ભાજ્યો ભાજ્યો ભામો જ મેં કહેજો પા ચોકન તમારે રાખો અમને તો યાર તમારે જોવાનું હારું હારું હડો તા સારું આવજો હો. ચમ હેડે જઈ હવે તાન જઈએ શું કોમ હવે અમે હવે ચો હજુ આ ફેરથી ગામમાં જાવું છે બજારમાં જઈને આવું અને હજુ ફેર પાછું આવવું પડશે કે મારે ખેતરમાં બોરે એટલે અને નવરા હોય તો હમણાં આવજો પા ના ઉરાજી તા શું કરવાનું હા તાર હમણાં આવજો હમણાં હા અલે સરપંચ હા હું છે પાઉ માર જમીનની વરબર રાખજો આખી જિંદગી વોર રાખી રહી 2-3 કલાકમાં હું સારું સારું હેડો આ યાર કોમ કરવા દેતા નહીં હા મારો બેટો જો કોમ કરી રહ્યો છે એકલો છે ને મારો બેટો મને ગમે તે કરી મારો વેચ ચડાવવી જ પડશે કારણ કે આગેવાન જતા રહેશે એટલે કોઈ મોકો મારે જબરજસ્ત છે અને કોક પ્લાન બનાવવો પડશે એ સિવાય નહીં મેળ આવે મારો બેટો હા હા ચતુરિયા અલે હે ગાડિયા હું કરી અલે ચોથી આવે પોપટા તું અલે કોકનું સુધાર બળી સુધાર ના અલે મૂચો બળી જાઉં તું તો બળી પેલા સીધા અલે તને ખબર નહીં મને આગેવાન શું કહીને જ્યાં શું કહીને બે ગયા? 3 કલાક કે આ સુધાની જોજે કે જુદો કોમ કરાક નહીં કરતો ખબર પડે એની ઓર રાખજે કી હીરો કોમ કરે એનું લોયું કરા પણ મારે ઓર તો રાખવી પડે ને યાર અને તું ચોથી હોય આવી ગયો હું તો તમે ઉભા હતા તમે ફાડી મારા ગયો બેટા હું તું એ મારા કરતા 32 લખણો લાગે હી હા તને ફાડી ના આવ હું મારે તો ઓર રાખવી પડે કે નહીં આગેવાન ની આગેવાન કહીને જાય એટલે શું કરું હું શું કઈ જાય કે આ સીધા કોમ કરાક નહીં કરતો તમે ઓર રાખજો બરોબર નહીં હાચું બોલી કોમ ના કરો તો મને કહેજો કે હાચું બોલી સાચું જ ને થઈને તાર ડોસી છે અલ્યા ડોશીની સોગન ના જુઠ્ઠું બોલે ના આવી પણ બધી ખબર અલ્યા ડોશીની ના સોગન કાઢી ને ના શું ગાડી મારા બેટા શિખર આવનાવા ચોથી આવે છે મારા બેટા હવે આગેવાન મારે શું કહેવાનું હવે કોક તો કેવું જ પડશે હું જાઉં ઉપર હેડો હતી ઉપર હેડો મારો બેટો જવા દે મને મારો બેટો આગળ મને કીધું કે સીધાને રેહ ચડા હક નહીં પણ એ રેહ મારા એને વર રાખવા માટે જ હું ઊભો હતો પણ પોપટ મને પાડી ગયો એટલે મારે પોપટને પાછો બોલાવવો પડશે ગમે તે કરીને પોપટ અલા વાયા કે પાછો ચો જાય અલા કોમ છે હેડ ને તું તો નવરો નખો દો ગાડી મારો કોમ હોય અલા બધે માર હંગા હેડ કોમ છે તારું મારો નહીં આ બુતાર અલા હેડ તું સીધા જોડે તું જવું તો બરતાણી અહીં અલા હું બરતર્યો નહીં તું બરતર્યો હે તું બધાનું ઉપર બળે તાર હાડા મારા ચીરા કરી અલા તને મને હો જીવડા પડતા તને નહીં પડી ને હારું મારા લે હેડ તું જલ્દી માર હાથ નહીં આ અલા બુવા હેડ નહીં યાર ભલા આદમી હું આવું કરે છે લે હેડ બધાનું ઉપર તું તો બળી અલા હો બળી જતો હું તારે શું જોવાનું બધું હા માર હંગા હે તું હારું હેડ ને તું આપણે જુદાને હટાઈએ અને બરોબર નો કાયો કરીએ હો હારું ઉવો પાછો અને તારે મારા સપોર્ટ માં રહેવાનું છે હારું રે રે હું કીધું અને ઉવો બોલતો નહીં પાછો હારું અલ્યા જુદા એ સુધા ઓય અલ્યા બેરો શીખશું હું છે આ વાપરતો નહીં પોપડું છું અલ્યા મારા તને એક વાત કેવી છે હું વાત કહે છે એક બાજુ લોભી આયા હોય એક બાજુ શેઠ લોભી એક બાજુ ભૂંડિયા રાતે લોભી અને પછી તમે કંટાળો લે રહો અલ્યા અમે ક્યાંથી કંટાળો આવતા છે શું છે અલ્યા આ લાઈન ઉભો રહ્યો હું તો શું કામ પડ્યું કે તારા કોમની વાત છે એક હા તે તો વાત કેવી છે મારે હા તે કહી દે વાત કહી દઉં હા કહી દે રીહ નહીં ચડે ને નહીં જાણે તો એક વાત છે ને હા પણ તને રીહ ચડશે એમ નહીં જાણે અલ્યા રીહ ચડશે અલ્યા નહીં જાણે અલ્યા પોપટજીને રીહ ચડશે હેડજો નહીં જાણે ચડી જ જઈએ અલ્યા સુધા હા બળ હા જબરજસ્ત વાત છે તારે કેવી વાત છે અલ્યા વાત કહી દઉં કહી દે એ કહું હા પણ તને રીહ ચડશે અલ્યા નહીં જાણે અલ્યા ચડશે અલ્યા અલ્યા નહીં જાણે લે અલ્યા પોપટ જો અને રીહ ચડાક નહીં નહીં ચડશે જાણે અલ્યા નહીં જાણે તો મને ચડી ગઈ લે. મને નહીં જાણે ચડી જઈએ તાવ તમે જાણી છે અલ્યા આટલી બધી ચડી છે હું વાત કે હાર બેહો હું કહું કે તઈ બેહો કે હું વાત કે જો હા મને આગેવાને શું કીધું હા ખબર શું હે? કીધું કે સુધાના
પણ તને રીહ ચડશે અલા નહીં ગયા લે અલ્યા ચડશે લે અલા નહીં ચડે લે અલા મને રીહ ચડી છે અલ્યા મને ચડી કે નહીં ચડે મને રીહ ચડી અલ્યા આટલી બધી ચડી હે નહીં ચડી મને રીહ અલ્યા તારા જ છે યાર. અલા રીહ ચડી છે મને અલ્યા કહું. મને રીહ ચડી છે તો કે રીહ ચડી છે મને આટલી બધી રીહ ચડી હે મને રીહ ચડી છે અલ્યા સરપંચ તો કે ચડી છે ચડી છે હા મને રીહ ચડી છે તો કે રીહ ચડી છે મને અલ્યા કહું લે પાડો બુડા મને ચોરી ચડી છે અલ્યા કહું લે આવ હા આવ કહું મને તો રીહ ચડી છે અલ્યા નહીં અલ્યા કહું લે અલા મને નહીં ચડી છે ચડી છે ગાડી ચડા ના ચડી છે અલ્યા મારો કહું તો કે આવ છે કહું એક વાત કહું અલ્યા કહી દઉં અલા રીત કઈ દે અલા ઉતરી અલ્યા કહી દઉં અલા ઉતર્યું અલા પટલા મને રીહ ચડી છે ના ના નહીં મને રીહ ચડી છે જેટલી રીહ ચડી મને રીહ ચડી છે અલા ચાલી હા અલ્યા અલા તો ગોડો થઈ ગયો મને રીહ ચડી છે અલ્યા પોપટજી અલ્યા પોપટજી મારો આ તો મારો બેટો કાયો થયો છે ખબર નહીં પડતી મારો ચડાવાય અલા ભૂતા ભૂતા પી આવ્યો આયો લે મારી નાશા પાજી નાશા લે અલ્યા મારી નાશા ઉભા થો કે ઓ બાબા ઉભા કરો તમે કહેતા તમે કહેતા હતા કે સીધો મારો સીધો છે સીધો છે ચોકાન સીધો છે વાંકો છે ઈરા કદી રી ચડતી નહીં એટલો સીધો છે એટલો વાંકો છે અલા સીધો ઉભા રે કે તું ઓબરો ભાઈ ટોટિયા ભાગી નાશે કે ભાગી નાસી ઊંધા કરી કરી માર્યા હે મને બરાબર છે બરાબર તારા આવો સીધો તમારો ઓવા તમે કહેતા હતા હું શરત જીતી ગયો હું હારું શરત તો જીતી જાય અમારી બેની શરત હતી એક ચીવી શરત કે સુધાના રી ચડાવી અને રી ના ચડે ને તો આર્યા કે હું તમને અડધો ભાગોનો કપાસનો આલ દેવ અને જો હું કીધું જો હું રી ચડાવું સુધાર હા તો હું તમને 2000 કે 5000 રૂપિયા આલ દેવ તમે ઊંધું ઊંધું બાતો છો અલે વાપરા પોમજ માર અલા ભાઈ હમો અલા પાજી નાખ્યા હે. એવું નતું આ તો ઊંધું ઊંધું બાપી જો સીધો રહ્યો એના રીસ ચડે તો પછી મારા ને કપામાંથી અડધો ભાગ હોવાનો આલવાનો હતો હા એવી હતી અને જો સીધાના રી ના ચડે ને તો આયરા મારા જે આખા વાળાનો કપાનો જેટલો ખર્ચો થયો હોય ને તો હું આલું. ડબલ આવી ડબલ એવું હતું એવું હતું તું અમાજા માર ભૂલ થઈ ગઈ લે અલા ભાઈ ભૂલ થઈ ગઈ ભાજી નાખ્યા મારા ટોટિયા અને તમે ભાજી નાખ્યા ભૂલ થઈ ગઈ હવે આવી ભૂલ નહીં થાય ભલા આદમી તમે તો આવા નાવા શીર કેટલા હે તમારા ભાઈબંધો તમે કાયો કરે એવું કર્યું છે મારા એટલે જ બેટા કાયા ભાગી થાય, ના ગયા નહીં તો આને કહે, આમ તો કદી મારા સીધાના રીત ચડતી નહીં મારી ડોશીની શગન હવે કોઈ દાડો આવી શરત ના લગાવું આ માર ખાઈ ખાઈ મરી ગયો છું વગર ખોવાનો હું લેવાનું